ગેરકાયદેસર ડિમોલેશન મામલે ઝોનલ અધિકારીને સવાલ પૂછતા તેમણે ભાગાભાગ કરી રામજી વાલાએ કહ્યું હતું, અમે ડિમોલેશન કર્યું જ નથી, અમને પણ નથી ખબર ડિમોલેશન કોણ કરી ગયું, અમે પોલીસ પાસે કોઈ જ પ્રકારનો બંદોબસ્ત માંગ્યો નથી। રામજી વાલાએ કહ્યું હતું, અમે ડિમોલેશન કર્યું નથી। તો આ સુરતની સમગ્ર ઘટના છે, જેમાં ડિમોલેશનને મામલે આ વધુ અપડેટ સામે આવી રહી છે। અમને પણ નથી ખબર ડિમોલેશન કોણ કરી ગયું, અમે પોલીસ પાસે કોઈ જ પ્રકારનો બંદોબસ્ત માંગ્યો નથી। અને સમગ્ર મામલે ઝોનલ અધિકારી પાસે જવાબ માંગતા તેમને ભાગાભાગી કરી હતી, જવાબ આપવાનું ટાળ્યું હતું। અને મીડિયા જ્યારે સવાલો પૂછવા ગઈ ત્યારે સમગ્ર મામલે તેમને નાસભાગ મચાવી ઝોનલ અધિકારીને સવાલ પૂછતા તેમણે ભાગાભાગ કરી હતી। સુરતમાં થોડા દિવસ પહેલા જ ડિમોલેશન કરવામાં આવ્યું હતું, નાસીનગરમાં ડિમોલેશન થયું હતું અને તેને જ લઈને ઝોનલ અધિકારીને પૂછવામાં આવી રહ્યું છે। ભાઈ આ રીતે નહીં થશે, તમે લોકો બંધ કરો। ડિમોલિશન આપણે નથી કર્યું, ડિમોલિશન આપણે નથી કર્યું, બંધ કરો પહેલા। એસએમસી અધિકારી જयांग રામજીવાલાનું જુઠ્ઠાણું ખુલ્લું પડ્યું। એસએમસીનો અધિકારી હતો, ડિમોલેશન સમયે હાજર સેન્ટ્રલ ઝોન કાર્યપાલક ઇજનેર જુઠ્ઠાણું ખુલ્લું પડ્યું છે। જयांग રામજીવાલા ડિમોલેશનમાં હાજર હતા, વેશ પલટો કરી જयांग રામજીવાલા ગયા હતા, માથે અને મોઢે રૂમાલ બાંધીને ગયા હતા। રામજીવાલા અધિકારીના ફોટો અને વિડીયો કોંગ્રેસે જાહેર કર્યા, પોતાને કશું ન ખબર હોવાનું અગાઉ રટણ આપ્યું હતું। મીડિયા સમક્ષ અધિકારી જુઠ્ઠાણું આંક્યું હતું। પોલીસ અને મનપાએ બિલ્ડર માટે મકાન તોડ્યાનો આક્ષેપ ઉઠવા પામ્યો છે। સોપારી લઈને મકાન તોડ્યાનો કોંગ્રેસનો આક્ષેપ છે। બે ટોક દરવાજા પર આવેલા જે નરસિંહનગર છે જે ડિમોલેશન મુદ્દે હવે ગરમાયું છે। ખાસ કરીને વાત કરીએ જે કોંગ્રેસ આગેવાન છે સીપીને મળવા પહોંચ્યા છે, એમની જોડે વાત કરશું સીધું। શું કહેશો અસલમભાઈ, જે નરસિંહનગરને મુદ્દે પોલીસ કમિશનર પહોંચ્યો છે, સીપીને વાત કરવા શું કહેશો? સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી વિપુલભાઈ ઉદનાવાલાના નેતૃત્વ પોલીસ કમિશનર શ્રીને આજે અમે ચોથી વાર રજૂઆત કરવા આવ્યા છે ને એમને અત્યારે અમને 4 વાગ્યાનો સમય આપ્યો છે। રજૂઆત તો એ છે કે ભાઈ આટલો મોટો ડિમોલિશન થઈ ગયું, દિવસના અજવાળે થયું, કોઈ પાકિસ્તાનથી આતંકવાદી આવ્યા નથી, ચંબલથી ડાકુ આવ્યા નથી, હાઈટેક ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। ઠેર ઠેર સુરત પોલીસના સીસીટીવી લાગેલા છે, ઠેર ઠેર સુરત મહાનગરપાલિકાના સીસીટીવી લાગેલા છે। અમારી પાસે જે વિડીયો છે એવા જે 50 જેટલા વિડીયો કે જેમાં સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ, અધિકારીઓ, સેન્ટ્રલ ઝોનનો કાર્યપાલક ઇજનેર જयांग જીવન રામજીવાલા, સુરત મહાનગરપાલિકા આરટીડી વિભાગનો કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ, સેન્ટ્રલ ઝોનનો ડેપ્યુટી ઇજનેર અર્પણ પરમાર અને સેન્ટ્રલ ઝોનનો જે શહેર વિકાસ વિભાગના આસિસ્ટન્ટ ઇજનેર છે એવા નરેશ ગલચર, મોનિક ગઢિયા, ઋષિકેશ પટેલ, જેનિશ પટેલ અને એમની સાથે જે શહેર વિકાસમાં ટેકનિકલ આસિસ્ટન્ટનો સુપરવાઇઝરની ટીમ છે એમાં મહિલા અધિકારીઓ પણ છે, કર્મચારીઓ પણ છે। તો 25 જેટલા કર્મચારીઓ સ્થળ પર રોડ માપણી નહીં કરતા હતા, ઘરોને ટાર્ગેટ કરીને બતાવતા હતા કે આ ઘર આવી રીતે ડિમોલિશન કરો ને કોને માર્ગદર્શન આપતા હતા? જે શ્રીરામ એજન્સી સેન્ટ્રલ ઝોનનો ઇજારદાર છે, જે ડિમોલિશન કામ કરે છે, એના પોકલેન મશીન, એના જેસીબી મશીન, એના લેબરો હતા। એટલે દિવસના અજવાળા આટલું મોટું ડિમોલિશન થઈ જાય અને સુરત મહાનગરપાલિકાનું નફ્ફટ તંત્ર, બેશરમ તંત્ર, ભ્રષ્ટાચારી તંત્ર એમ કે સુરત મહાનગરપાલિકાએ ડિમોલિશન નથી કર્યું તો તારા અધિકારીઓ ત્યાં શું જલારામ બાપાના ભંડારામાં ગયા હતા, શું કરતા હતા? તો અમારી એ જ રજૂઆત છે કે તમારા અધિકારીઓ ચોખ્ખું ક્લિયર દેખાય છે વિડીયોઝમાં, એવા 50 વિડીયો મેં કમિશનરશ્રીને આજે ઈમેલ કરીને મોકલેલા છે કે આ તમામ ભ્રષ્ટાચારી અધિકારીઓને તમારામાં નૈતિકતા હોય તો તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરો અને તમે ના કરતા હો તો આ કોલસાની દલાલીમાં બિલ્ડરને લાભાર્થી ભારતીય જનતા પાર્ટી જે ધંધાની બિલ્ડર છે એના લાભાર્થી જે મિશન પાર પાડવામાં આવ્યું, ગરીબોને ઘર વિહોણા કરવામાં આવ્યું, એમાં મ્યુનિસિપલ કમિશનરના પણ હાથ ધોળા થયા છે। 100થી વધારે જે ઘરો છે એને તોડી દેવામાં આવ્યું હતું। હાલ એનો આજે 10 દિવસ વીતી ગયું છે પણ હજી સુધી એમાં કંઈ નિકાલ આવ્યો નથી। એ જ માંગ લઈને સુરત જે કોંગ્રેસ શહેરના પ્રમુખ છે વિપુલ ઉદનાવાલા અને તમામ સાથીઓ સાથે પોલીસ કમિશનરને પહોંચ્યા છે। એમને એફઆઈઆરની માંગ લઈને પહોંચ્યા છે કે જે અધિકારીઓ ત્યાં ગયા હતા, કોના કહેવાથી ગયા હતા અને જે મહાનગરપાલિકાને માણસો દેખાઈ રહ્યા છે એ ત્યાં કેમ ગયા હતા? જો માપણી કરવા ગયો હોય તો આવી રીતે તોડફોડ કેમ કર્યા અને જે ડિમોલેશન કરવામાં આવ્યું હતું એના જે જવાબદાર કોણ છે એ માંગ લઈને હાલ જે કોંગ્રેસ આગેવાનો છે સુરત પોલીસ કમિશનર પહોંચ્યા છે। હવે 4 વાગ્યાનો સમય છે, જોઈએ સાહેબને બહાર નીકળતા જ્યારે કોંગ્રેસ આગેવાન છે શું આશ્વાસન મળી રહ્યું છે એ પણ જોવા જેવું રહેશે। કેમેરામેન શુએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત।
હાઈકોર્ટ પહોંચ્યો. નોટિસ આપ્યા વગર ડિમોલિશન કરવામાં આવ્યું. ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ. મનપા તંત્રએ સમગ્ર મામલે હાથ અદ્ધર કરી દીધા છે. સેન્ટ્રલ ઝોનના સ્ટાફે પોલીસ બંદોબસ્તની સાથે હાજર રહ્યા હતા. બાકી બચેલા મકાનોને તોડી ન પાડવામાં આવે તે માટે એડવોકેટ ઝમીર શેખ દ્વારા હુકુમની મંગાવવામાં આવી છે. અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરવાની પણ માંગ કરાઈ. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફોજદારી દાખલ થશે. સર્વે પછી ખબર પડશે, પણ આટલા મકાનોનું ગેરકાયદેસર વિધાઉટ ફોલોઈંગ એની મેન્ડેટરી પ્રોવિઝન ઓફ લો ડિમોલિશ કરી નાખ્યા મકાનો. પછી ખબર પડી આ લોકોને કે આ જે સ્ટાફ હતો તે સેન્ટ્રલ ઝોનનો હતો, એટલે એ લોકોએ ડિસઓન કરી દીધું કે ના અમે નથી કર્યું, ફરી ગયા. પણ વિડીયો ફૂટેજ ને બધી વસ્તુ છે. એટલે જે બાકીના મકાન જે બચી ગયા છે એમાંથી એક પિટિશનર વ્યક્તિને પિટિશન ફાઇલ કરી છે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં, અને દાદ એવી માગી છે કે વિધાઉટ ફોલોઈંગ પ્રોસિજર ઓફ લો મેન્ડેટરી એનું ડિમોલિશન કરવું નહીં અને અમને મનાઈ હુકમ આપો.